પ્રણામ. સુવિચારોની દીવાદાંડી. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ. તો આજે આપણે પાર્ટ 2 લઈશું શબ્દની યાત્રાનો, અને આપણી યાત્રા શબ્દની પૂરી કરશું. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલોને ઓછી કરે છે. સ્મિત અને સ્મરણની ક્યાં કોઈ ભાષા છે? એ તો ઉર્માં ઉભરાતી ઉર્મિઓની પરિભાષા છે. આપણી અપેક્ષા પૂરી કરવી એ બીજાના હાથમાં છે, પણ અપેક્ષા જ ન રાખવી એ તો આપણા જ હાથમાં છે. આંસુઓમાં ક્યારેય વજન નથી હોતું, છતાં નીકળે છે ત્યારે દિલ હલકું થઈ જાય છે. ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે કે કેટલો કિંમતી હતો સમય, વ્યક્તિ અને સંબંધ. દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે કે એ બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. તમને કોઈ સમજી ના શકે એટલા અઘરા ના બનો. ખુશીમાં એક અજબ પ્રકારનું ગણિત સમાયેલું છે. ડિવાઈડ કરવાથી મલ્ટીપ્લાય થાય છે. જેનો ખુદ પરથી વિશ્વાસ ઉઠી જાય એને જીવવું ભારે થઈ જાય છે. તકલીફ તો બંને છેડે સરખી જ છે. માણસને ઈશ્વર નથી મળતો ને ઈશ્વરને માણસ. સરસ કહ્યું છે એક સાહિત્યકારે, હું માણસ થાવ તોય ઘણું. જીવન હોય કે મોબાઈલ, દરેક તકલીફનો સરળ ઉપાય રીસ્ટાર્ટ કરો. વીતેલા સંબંધની નોંધ ભલે ના રાખો, પણ તેમાંથી મળેલા અનુભવની નોંધ જરૂર રાખજો. જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિ નથી કરતો, કોઈક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે. જ્યારે બીજાને સમજાવવું અઘરું થઈ જાય છે, ત્યારે પોતાને સમજાવી દેવાનું વધુ યોગ્ય છે. પોતાને કાબૂમાં રાખતા શીખી જાઓ, બાકી અહેસાસ થશે ત્યારે અફસોસ કરશો. તમે કેવા વ્યસ્ત છો એના કરતા તમે શેમાં વ્યસ્ત છો એ મહત્વનું છે. કમાયેલા રૂપિયા કરતા જતો કરેલો રૂપિયો જો વધારે આનંદ આપે તો તમે ખરેખર સમૃદ્ધ છો. આવું સમૃદ્ધ કોઈને થવું નથી, પણ સાચી સમૃદ્ધિ ત્યાં જ છે. કોઈનો સંગ કરતા પહેલા એ જોઈ લેજો કે એના રંગ કેટલા છે. મન ફાવે એટલા ફોટા પાડજો, પણ કદી કોઈ સાચાને ખોટા ના પાડજો. જો કશુંક શીખવું જ હોય તો આંખો વાંચતા શીખજો, નહીતર શબ્દોના તો અહીં હજારો અર્થ નીકળે છે. જેનું સર્જન છે એનું વિસર્જન પણ નક્કી છે. બસ આ જ સમજાવવા ગણપતિ આવે છે. હું એ હુંની ઉપરનું જે બિંદુ છે તે જ ખરેખર ખૂબ જ વચનદાર છે. એક નવી દવાની શોધ થઈ છે. મોઢામાં જીભ રાખવાથી ઘણી તકલીફો થતી જ નથી. તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે, બાકી સવાર તો રોજ થાય જ છે. ખોટું લાગી જાય એવું સાચું જરૂર બોલાય, પણ સાચું લાગે એવું ખોટું ક્યારેય ના બોલાય. સમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે, ઉંમર પ્રમાણે નહીં. ચાલો
તો આજે આપણી કોઈ પણ ઉંમર હોય, સમજદારી હાથ વગી રાખીએ અને બીજાને સમજાવવાનું અઘરું થઈ જાય ત્યારે જાતે સમજી લઈએ. આપણી દોડધૂપ ભરેલી જિંદગીમાં વિશ્રામ સ્વરૂપ પર્યુષણ પર્વ આવી ગયું છે. અમારા વાલા વ્યુઅર્સને સુવિચારોની નો શંખનાદની ટીમ વતી સંવત્સરી પ્રતિક્રમણ પહેલા મિચ્છામિ દુક્કડમ. આપનું પર્યુષણ આરાધનામય બની સિદ્ધની સાધના તરફ આગળ વધે તે જ શુભેચ્છા સહ ને આપણી યાત્રા સુખમય બનાવીએ એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.